મહેસાણા મોઢેરા રોડ પર ફિલ્મી ઢબે હુમલો કરતા કારમાં તોડફોડ મચી જાનથી મારી નાખવાની ધમકી। મહેસાણા શહેરમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધી જવા પામ્યો છે, ત્યારે લુખ્ખા અને અસામાજિક તત્વો જાણે કે કાયદાનો ખુલ્લી ચેતવણી આપતા હોય તેમ પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ શહેર બી ડિવિઝનના પોલીસ મથક હેઠળ આવતા મોઢેરા પોલીસ ચોકી વિસ્તારમાં ધોળા દિવસે હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શિલ્પા ગેરેજ પાસે અજાણ્યા 4 શખ્સોએ એક યુવકની ગાડી આંતરી લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરતા આતંક મચાવ્યો હતો। ઘટનાની વિગતો જાણવા જઈએ તો સાહિલકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત રોજ સાંજના 4 વાગ્યાની આસપાસ હુમલાની ઘટના બની હતી। હુમલાખોરો પૈકી એક ગાડી નંબર GJ38 BF 4902 હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજી સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર પ્લેટ વગરની હોવાનું જાણવા મળ્યું છે। આ 4 શખ્સોએ અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈને લોખંડની પાઇપ અને છરીના જેવા ઘાતક હથિયારો વડે ગાડીના કાચ તોડી નાખ્યા હતા, તેમજ કારના ટાયરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું। એટલું જ નહીં, અસામાજિક તત્વોએ રોડ પર અને રોડ વચ્ચે બેફામ ગાળો બોલીને ગડદાપાટનો માર માર્યો હતો ને જતી વખતે જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી। મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।